પેરિસ ઓલિમ્પિકમાં 16 રમતમાં ભારતના 117 ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દેશનું ગૌરવ વધારવા માટે સજ્જ છે. ઓલિમ્પિક્સમાં રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિક્સમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે. એટલું જ નહીં, સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે. પેરિસ ઓલિમ્પિક્સના શુભારંભ પહેલા પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય ટીમને મારી શુભેચ્છાઓ. દરેક રમતવીર ભારતનું ગૌરવ છે. તેઓ બધા ચમકે અને ખેલદિલીની સાચી ભાવનાને મૂર્તિમંત કરે. તેમના અસાધારણ પ્રદર્શનથી અમે પ્રેરણા આપે. અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગત મોડી રાત્રે 9.5 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. 8 લાખની કિંમતની ચાંદી અને કાર જપ્ત કરી આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો. અંબાજી પોલીસને બાતમી મળતા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પકડાયો હતો. થરાદ પાસેના ગામથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી. આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઈકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. નવી લોન્ચ થયેલી ગુજરાત લો હેરાલ્ડની વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનથી ગુજરાત રાજ્યના વકીલો નામદાર વડી અદાલત તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓથી અવગત થશે તથા રાજ્ય તથા કેન્દ્રના કાયદાઓની માહિતી આંગળીઓના ટેરવે મેળવી શકશે. કમલમ ખાતે વાહનોની જરૂર હોવાથી ગાડી ભાડે લઈને 400 લોકોની ગાડી પચાવી પાડવાનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. જો કે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભાજપના એક કાર્યકર્તા સામે છેતરપિંડીની ફરિયાદ પણ ગઈકાલે રાતે નોંધી છે. જિગ્નેશ મેવાણી ગાડીઓના કૌભાંડ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે. આરોપીઓની ધરપકડ ન થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની બહાર જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં ગત બુધવારના રોજથી અવિરત વરસાદ વરસવાને કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત માપથી ઉપર વહી રહ્યા હતા, જેના કારણે સરોવરમાંથી પાણી છોડવું પડ્યું હતું. જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિ આજ દિન સુધી છે. હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જો કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે, ત્યારે હવે કાંઠા વિસ્તારના પાણી પણ ઓસરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય બજેટ ચાલતું હોવાથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હીમાં હતા. આખરે આજે વહેલી સવારે વડોદરાના સાંસદ દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા અને પ્રથમ વિશ્વામિત્રી નદીની જળસપાટી જોવા પહોંચ્યા હતા. ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ વિદેશના અનેક લોકો વર્ષા ઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ દેશ વિદેશના પર્યાવરણ પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન કર્યું છે, જે 1 મહિના સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સુરતમાં ખાડી પૂર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે. પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મેયર સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે.
સુરતના ડભોલી વિસ્તારમાં રહેતી એક મહિલા આપઘાત કરવા ડભોલી બ્રિજ પર પહોંચી હતી. ડભોલી બ્રિજ પર પહોંચી ગ્રીલ પર કૂદીને નદીની સાઈડ જતી રહી હતી. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મહિલા તાપી નદીમાં જંપ લાવે તેની સાથે વાતચીત કરી સમજાવી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિ સાથે અણબનાવ થયા કરે છે, જેથી આપઘાત કરવાનું વિચાર્યું હતું. પોલીસે મહિલાનો હાથ પકડી રાખી તેને સમજાવી પરત બ્રિજ પર લાવવામાં આવી હતી અને જીવ બચાવી લેવાયો હતો. સિંગણપોર પોલીસની સમય સૂચકતાથી મહિલાનો જીવ બચી ગયો હતો. બોટાદ શહેરમાં રહેતા અને નિવૃત્ત પર્યાવરણ શિક્ષક દિગ્વિજયસિંહ એ ચુડાસમા બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે અનોખો લગાવ ધરાવે છે. કુદરતના ખોળે ફરવું, વાંચવું, બીજમાંથી રોપા ઉછેરવા, વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ, પ્રકૃતિ શિબિરમાં જવું વગેરે. બોટાદમાં 3 વર્ષથી ચિત્રકૂટ બીજ બેંક ચલાવી સમગ્ર ભારતભરમાં ચિત્રકૂટ બીજ બેંક દ્વારા ફ્રીમાં બીજનું વિતરણ ચાલુ કર્યું છે. ગુજરાતમાં સૌથી વધુ જથ્થામાં બીજ કલેક્શન કરતી બીજ બેંક એટલે ચિત્રકૂટ બીજ બેંક બોટાદ. તેઓ પાસે ખેડૂતો અને સંસ્થાને આપવા માટે 80 થી 85 જાતિના વૃક્ષોના બીજ છે. આ ઉપરાંત તેઓને 850 થી વધુ બીજનું મ્યુઝિયમ બનાવેલ છે. તાપી જિલ્લાના સોનગઢ ખાતે વન વિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજિત 7,000 જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ રાજ્યના વન વિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવવા માટે હાકલ કરી છે.